નમસ્કાર દર્શક મિત્રો, હું જોશી સાવિત્રી એબીજી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર સફાઈ અભિયાન, ઝાડુ સુપડી લઈ કરવામાં આવી સફાઈ, શહેરમાં કરવામાં આવી સફાઈ। ગોંડલમાં શિક્ષિકા પર હુમલો, ધોરણ 2 ના વિદ્યાર્થીઓએ કર્યો હુમલો, ઝઘડામાં છૂટા પાડવા જતા હુમલો। જામનગરમાં વાહનો કરવામાં આવ્યા ડિટેન, આડેધડ પાર્કિંગ કરતા વાહનો કર્યા ડિટેન, ટ્રાફિક પોલીસે કર્યા ડિટેન। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। જામનગરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। જામનગર ખાતે શહેરભરમાં સ્વચ્છ અભિયાન અંતર્ગત નંદનિકેતનના સ્કૂલના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા અને રોટરી ક્લબ દ્વારા શહેરમાં સફાઈ કરવામાં આવી હતી। જ્યારે નંદ વિદ્યા નિકેતનના ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ લાલ બંગલા સર્કલ પાસે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધર્યું હતું। સ્વચ્છ અભિયાનમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષિકાઓએ મળીને સફાઈ કરી હતી। હાથમાં ઝાડુ અને સુપડી લઈ સાફ સફાઈ કરવામાં આવી હતી। અહેવાલ જોશી સાવિત્રી સાથે જોશી જયેશ, એબીજી ન્યૂઝ, જામનગર। गुड मॉर्निंग। हम लोग नंद विद्या निकेतन जामनगर एसआर स्कूल से आए हुए हैं। ये क्लास 8 के बच्चे हैं और करीबन 34 बच्चे आए हैं आज हमारे साथ। और ये हमारे मोदी जी के स्वच्छ भारत अभियान के उनके हिसाब से हम लोग इधर ये हमारे जो डेप्यूटी कमिश्नर है उन्हें हमें सौंप दिए हैं कुछ स्टैचूज। रेडी। मारू नाम मुंजाल सोलंकी, प्रेसिडेंट ऑफ रोटरी क्लब ऑफ जामनगर। आज अँ 20 થી 25 जना भेगा थयेल छे। रोटरेक्टर्स है, लोकल पब्लिक है जामनगरनी सफाई अभियान स्वच्छता भारत ये अमे हाथ में लीधेलुं छे। आ इनिशिएटिव रोटरी क्लब ऑफ जय हिंद कॉलेज फ्रॉम बॉम्बे ए लोकोए स्टार्टअप करेलुं छे। टोटल आखा इंडिया में 12 ज क्लबे पार्टिसिपेट करेलुं छे, जेमां आखा गुजरात में एकमात्र क्लब रोटरी क्लब ऑफ जामनगरे आमां जोड़ायेलुं छे। अत्यारे अमे आरडीएमसी जे अमारुं पोतानुं कम्पाउंड है जेएमसी अंदर अमारी प्रीमाइसिस में त्यां स्टार्ट करशुं आखुं जेएमसी आमां साथे कवर करवामां आवशे। स्वच्छ भारत अभियान ए ज अमारो अत्यारे हेतु है। कोई साथे कोईने संभळाववा माटे कोईने कांई कहेवा माटे ए अमारो उद्देश्य नथी। एक ज हेतु है कि आपणे आपणा सिटीने आपणा शहेरने अपना कंट्री ने क्लीन राखीए। थैंक यू। आमां કેટલા જણા પાર્ટિસિપેટ થયા છે? ऑलमोस्ट અત્યારે 20 થી 25 જણા તમારી સામે છે। બાકી ઓપન જામનગર છે, બીજા જેને જોડાઈ શકે એ આવશે। 4 થી 6 નો ટાઈમ રાખેલ છે આપણે। ના કેટલા વર્ષથી કરો છો? સ્વચ્છતા અભિયાન ઘણા ટાઈમથી ચાલુ છે, પણ આ એક ફર્સ્ટ એટેમ્પ્ટ છે જે ટોટલ 12 ક્લબ આખા ઇન્ડિયામાંથી એક જ સમયે આજની તારીખે 4 થી 6 માં જ કરવાનો છે। ઇટ્સ ગોના બી અ રેકોર્ડ।
મામલો. વિગત મુજબ ગોંડલ તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા દરમિયાન બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા તેને અલગ પાડવા એક શિક્ષિકા વચ્ચે પડતા તેના પર એક વિદ્યાર્થીએ પથ્થરથી હુમલો કરી લોહી લુહાણ બનાવી દીધા હતા. શિક્ષિકાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. વધુ વિગત મુજબ તાલુકા શાળામાં બીજા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ન જેવી બાબતે ઝઘડો થતા શિક્ષિકા કાંતાબેન ઓધવજીભાઈ અમૃતિયા અલગ પાડવા વચ્ચે પડતા તેમાંનો એક વિદ્યાર્થી રોષે ભરાતા કાંતાબેન પર પથ્થરથી હુમલો કરતા પથ્થર માથામાં વાગતા માથું ફૂટી જતા લોહી લુહાણ હાલતમાં ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહેવાલ દેવાંગ ભોજાણી, એબીજી ન્યૂઝ, ગોંડલ. મહાત્મા ગાંધી નિર્વાણ દિન ચિત્ર સ્પર્ધામાં બધા છોકરાઓ બેઠા હતા. માં બે છોકરાઓ ઝઘડા ને તો હું છૂટા પાડવા ગઈ ને તો એ છોકરાએ મેદાનમાં જઈ અને મને પથ્થર માર્યો. પછી તો લોહી મને નીકળવા માંડ્યું એટલે હું ઓફિસમાં ગઈ ને ઓફિસમાં બહેનોએ મને રિક્ષા બંધાવીને દવાખાને લેતા આવ્યા. છોકરાનો ત્રાસ તો આ સ્કૂલમાં શાળા નંબર 1માં ખૂબ જ છે. હું 6 માસથી આ શાળાની અંદર સર્વિસ કરું છું. અમૃતિયા કાંતાબેન ઓધવજીભાઈ. ગોંડલમાં શાળા નંબર 1માં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મારું નામ છે જોશી પ્રજ્ઞાબેન રવિશંકર. મારી પાસે બીજા 3 શિક્ષકો ફરજ બજાવે છે. આજે તારીખ 30/1/2015ના રોજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાયેલી હતી. તેમાં 2 બાળકો ઝઘડતા હતા અને મારા આસિસ્ટન્ટ છે કાંતાબેન, એ બાળકોને છૂટા પાડવા ગયા. એમાં એક બાળક બહુ જનૂની સ્વરૂપ લઈ લીધું અને ત્યાં મેદાનમાંથી પાણો ઉપાડીને સીધો બેનને ઘા કર્યો અને બેનને લોહી લોહાણ કરી દીધા. અને એ હાલતમાં મારે બેનને હોસ્પિટલમાં, જોગી હોસ્પિટલમાં લઈ અને દાખલ કરવા પડ્યા અને તાત્કાલિક સારવાર અપાવી પડી છે. હું આચાર્ય તરીકે અહીંયા 1 વર્ષથી ફરજ બજાવું છું. લગભગ છેલ્લા 6-8 મહિનાથી અમારે વાલી મિટિંગ દર મહિને બોલાવવાની હોય છે. તો વાલીને બોલાવીએ છીએ તો વાલીને ભલામણ કરીએ છીએ કે તમે બાળકોને સમજાવો, છતાં એ લોકો એવા ઉદ્ધતાઈ ફરવા જવાબ દે છે, અમને ધમકીઓ આપે છે અને છોકરાઓને શાળાએ ભણવા મોકલતા નથી. આવો ત્રાસ અમને લગભગ કેટલા સમયથી છે. તો આ માટે ઘટતું કરવા અમે દરેકને જાણ કરીએ છીએ.
ડિટેન કરવામાં આવ્યા. જામનગરમાં રસ્તાઓ પર થતા આડેધડ પાર્કિંગથી લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી જાય છે, જેથી આજરોજ ટ્રાફિક પોલીસ શાખા દ્વારા વાહન ડિટેન કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં 810 સ્કૂટીઓ ડિટેન કરવામાં આવ્યા છે અને પહોંચ આપવામાં આવી હતી. શહેરમાં નો પાર્કિંગના બોર્ડ લગાવવા છતાં વાહન ચાલકો ગાડી આડેધડ પાર્ક કરી દે છે, જેથી શહેરભરમાં આડેધડ ગાડી રાખનારની ગાડી ડિટેન કરવાની કવાયત ટ્રાફિક પોલીસ શાખાએ હાથ ધરી હતી. અહેવાલ જોશી સાવિત્રી સાથે જોશી જયેશ, એબીજી ન્યૂઝ, જામનગર. રાજકોટમાં ઔદ્યોગિક કામદાર તાલીમ સંસ્થા દ્વારા સ્પર્ધા યોજાઈ. રાજકોટ આઈટીઆઈ સંસ્થા દ્વારા આજરોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી ઔદ્યોગિક કામદાર તાલીમ વર્કશોપ દ્વારા અનેક જરૂરિયાતમંદ ગૃહિણીઓને ચિત્ર ડ્રેલિંગ, વેલ્ડિંગ શીખવાડવામાં આવ્યા હતા. ટ્રેનિંગ અને તાલીમ આપી હતી. વળતર પણ આપવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે. ટ્રેનિંગ બાદ આજે સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સંસ્થા 1971 થી કાર્યરત છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે પિયુષ બખતરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ટેલરિંગ ટ્રેડમાંથી બોલું છું. આ સંસ્થા એટલે કે આઈટીઆઈમાંથી એટલે 1971થી આ સંસ્થા ચાલુ છે, પણ સંસ્થા હું નહીં કહું, કારણ કે આ એક સંસ્થા છે જ્યાં પરિવાર ઊભો થાય છે. અહીંયા અમે ટેલરિંગ, વેલ્ડિંગ અને પેઇન્ટિંગ આ 3 ગ્રુપમાં વ્યવસ્થિત રીતે કામગીરી ચાલુ રહે છે. પરંતુ અહીંયાથી જ્યારે છૂટા પડે છે ને ત્યારે દરેક વિદ્યાર્થીઓને એક રીતે રોજગાર પણ મળે છે અને પોતાના ફિલ્ડમાં આગળ આવવાનો એક ચાન્સ, જેને કહેવાય ગોલ્ડન ચાન્સ, અહીંયાથી મળે છે. ખાસ કરીને હું કહીશ કે પેઇન્ટિંગમાં કલા પ્રત્યે રુચિ હોય છે એ તો અહીંયા આવે જ છે, પણ જેને કંઈ આવડતું પણ નથી પેઇન્ટિંગમાં, એક સીધી લીટી કરતાં પણ અમે શરૂઆતમાં જ્યારે આવતા ત્યારે એક સીધી લીટી જ્યારે સર કહેતા કે બોર્ડમાં કરો, તો અમારે એમ બારે થોડોક એમ રહેતું કે અમને કંઈક આવડે છે સમથિંગ,
પણ જ્યારે સીધી લીટી કહેવાનું કીધું ને તો પણ અમારી બધાની મિસ્ટેક થતી હતી. ત્યાંથી જ અમારી શરૂઆત થઈ કે અમે પેઇન્ટિંગમાં ક્યાં છીએ. પણ આજે જ્યારે એ સંસ્થામાં જોઈન થયા બાદ એક શોખને એ લોકોને જે આગળ વધાર્યો અને આજે પેજ ચિત્ર સુધી પણ અમે પહોંચી શક્યા છીએ તો માત્ર ને માત્ર આ સંસ્થાના ગુરુજનોના પ્રોત્સાહન થકી જ. આ સરકારી ઔદ્યોગિક કામદાર તાલીમ વર્કશોપ છે. કામદારો માટેની મૂળ સંસ્થા છે. પણ અહીંયા અન્યને પણ અમે તાલીમ માટે પ્રવેશ પણ આપીએ છીએ, જેમાં ટેલરિંગ છે, વેલ્ડિંગ છે, પેઇન્ટિંગ છે, એવા પાર્ટ ટાઈમ કોર્સીસ 4 પાળીમાં કાર્યરત છે અને તમામને અમે એડમિશન વિના મૂલ્યે અહીંયા તાલીમ આપીએ છીએ. બરાબર છે. ત્યાર પછી દરેક તાલીમાર્થીઓને અહીંયાથી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. રેસકોર્સ નવીનીકરણનો ડ્રીમ પ્રોજેક્ટ રહી ગયો ડ્રીમ પ્રોજેક્ટ. રાજકોટના રેસકોર્સના મેદાનમાં બાળકો માટે મનોરંજનનું મુખ્ય સ્થળ ચકેડી સહિતના ધંધાર્થીઓને મેદાનમાંથી ખસેડી તેના માટે અન્યત્ર હોકર્સ ઝોન બનાવવાનું જે તે વખતે નક્કી થયું હતું. હોકર્સ ઝોન માટે 3 પ્લોટ જોવામાં આવ્યા હતા. એક તો છેક આજી ડેમ પાસે ખસેડવાનો નિર્ણય હતો. જો કે આ 3 પ્લોટમાંથી એક પણ યોગ્ય ન લાગતા આખો મામલો ગોટે ચડી ગયો છે. રેસકોર્સનું નવીનીકરણ કરવાનો એક ડ્રીમ પ્રોજેક્ટ તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા તેના માટે કન્સલ્ટન્સી એજન્સીએ સ્લાઇડ શો સહિતનો રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. પરંતુ વૈકલ્પિક જગ્યા ન મળતા હાલ હંગામી ધોરણે હોકર્સ ઝોન ત્યાં જ કાર્યરત કરીને વહીવટી ચાર્જ વસૂલાય છે. પરંતુ વાર તહેવારે કે અન્ય કોઈ પ્રસંગોપાત આ મેદાન ભાડે આપવા માટે ચકેડી ખાણીપીણીની રેકડીઓ નડતરરૂપ બને છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે પિયુષ બખતરિયા, એબીસી ન્યૂઝ, રાજકોટ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। જામનગર સફાઈ અભિયાન, ઝાડુ સુપડી લઈ કરવામાં આવી સફાઈ, શહેરમાં કરવામાં આવી સફાઈ। ગોંડલમાં શિક્ષિકા પર હુમલો, ધોરણ 2 ના વિદ્યાર્થીઓએ કર્યો હુમલો, ઝઘડામાં છૂટા પાડવા જતા હુમલો। જામનગરમાં વાહનો કરવામાં આવ્યા ડિટેન, આડેધડ પાર્કિંગ કરતા વાહનો કર્યા ડિટેન, ટ્રાફિક પોલીસે કર્યા ડિટેન। તો દર્શક મિત્રો, આ હતા આજ સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ। નમસ્કાર।